તો સામાન્ય રીતે ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ હવે તો ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધમાં પણ લાંછન લાગવા માંગ્યું છે। એટલું જ નહીં, આજે અમે તમને જે રિપોર્ટ બતાવવાના છીએ તેવું ના તો તમે ક્યાંય જોયું હશે કે ન તો ક્યાંય સાંભળ્યું હશે। તમારી ટીવી સ્ક્રીન પર તમે જે શિક્ષિકાને જોઈ રહ્યા છો તે શિક્ષણના પાઠ નહીં, પ્રેમના પાઠ ભણાવવામાં માહિર છે। જી હા, આ શિક્ષિકાએ પોતાના જ વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવ્યો અને એટલું જ નહીં, પોતે ગર્ભવતી પણ બની। એટલું જ નહીં, આ વિદ્યાર્થી માત્ર 13 વર્ષનો છે। આવું ક્યારેય આપણે સાંભળ્યું અગાઉ કે જોયું પણ નથી, પરંતુ આ ચોંકાવનારી ઘટના બની છે સુરતમાં। આપણે આપણા બાળકને કેટલા વિશ્વાસ સાથે ટ્યુશન માટે શિક્ષકને ત્યાં મોકલતા હોઈએ છીએ, એ વિશ્વાસ સાથે કે આપણા બાળકને શિક્ષણની સાથોસાથ જીવન ઘડતરના પણ પાઠ મળશે, પરંતુ સુરતની આ શિક્ષિકાએ સમગ્ર શિક્ષણ સમાજ પર લાંછન લગાવી દીધું છે અને આથી આપણે પણ ચેતવું જોઈએ। જોવું પડશે કે આપણું બાળક જ્યાં અભ્યાસ માટે જઈ રહ્યું છે ત્યાં તે સેફ તો છે ને। હવે તમને સમગ્ર ઘટનાક્રમ સમજાવીએ। આ મહિલા શિક્ષિકા 13 વર્ષનો વિદ્યાર્થી કે જેની પાસે ટ્યુશન માટે આવતો હતો તેને તે ઘરેથી ભગાડીને લઈ ગઈ। ત્યારબાદ વિદ્યાર્થીના પરિવારે રાત સુધી બાળકની શોધખોળ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ શિક્ષિકાને અમદાવાદમાં બસમાંથી વિદ્યાર્થી સાથે ઝડપી પાડી, પરંતુ આ શિક્ષિકાની ધરપકડ બાદ જે ખુલાસા થયા તે તમામના રૂવાટા ઊભા કરી દે તેવા છે। જી હા, આ શિક્ષિકાએ કબૂલ કર્યું કે તે જ આ 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી। એટલું જ નહીં, તે વડોદરા અને જયપુરની હોટલમાં વિદ્યાર્થીનું શારીરિક શોષણ પણ કર્યું હતું। છેલ્લા 5 દિવસમાં આ શિક્ષિકા વિદ્યાર્થીને સુરતથી વડોદરા, જયપુર, દિલ્હી, વૃંદાવન, અમદાવાદ ફેરવતી રહી અને આખરે ઝડપાઈ ગઈ। આ તમામમાં સૌથી ખતરનાક વાત એ છે કે આ મહિલા શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ પણ છે। ત્યારે હવે એ તપાસ કરાશે કે આ ગર્ભ કોનો છે, DNA ટેસ્ટ પણ કરવામાં આવશે અને તપાસ કરાશે કે આખરે મહિલાના ગર્ભમાં રહેલા ભ્રૂણનો પિતા કોણ છે। જે બેન છે, અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું, એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે। અગાઉ તેઓ નર્સ પણ હતા, એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું। આ સમગ્ર કિસ્સો આપની સામે મૂકવાનો ઉદ્દેશ એ જ છે કે આપ પણ સચેત બનો। સમાજમાં તમામ ખરાબ નથી હોતા, પણ હાલ 21મી સદીમાં આવા કિસ્સાઓ પણ બનવા લાગ્યા છે। ત્યારે એક માતા પિતા તરીકે આપણી પણ જવાબદારી વધી જાય છે, કારણ કે જરા વિચાર તો કરો કે 13 વર્ષનો બાળક કે જેને હજુ કંઈ સમજ જ ન હોય તેના પર અત્યારે શું વીતી રહી હશે। જ્યારે તેનું શારીરિક શોષણ થયું હશે ત્યારે તે કેવા અવઢવમાં હશે અને આ નરાધમ શિક્ષિકા આખરે કેટલી વિકૃત હશે। અને આથી જ આજના જમાના બાળકોને શારીરિક શિક્ષણ પણ માતા પિતા જ આપવું પડશે, જેથી બાળકો ખુદનું રક્ષણ કરી શકે। અમદાવાદથી TV13નો રિપોર્ટ।